વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. બાળકોને ભાવતા મમરા એકલા તો નથી જ, એટલે આપણે મમરામાં કંઈક ને કંઈક અલગ વેરાયટી બનાવીને બાળકોને આપવી પડે છે. તો ચલો આજે આપણે બાળકો માટેનો સ્પેશિયલ મમરાનો ચેવડો બનાવીએ છીએ, અને એમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે તે પણ બાળકોને ભાવતા જ આપણે લીધા છે. તો ચલો આપણે બનાવીએ મમરાનો ચેવડો. તો તેના માટે આપણે સૌપ્રથમ તો ગરમ તેલ થવા મૂકી દીધું છે. ગરમ તેલ થઈ જાય એટલે આપણે એમાં ભૂંગળા અને માંડવી બધું તળી લેવાનું છે. તો હવે આપણું તેલ ચેક કરી અને જોયું છે કે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં બધા સૌપ્રથમ તો ભૂંગળા તળી લઈએ, કારણ કે બાળકોના તો ફેવરિટ ભૂંગળા હોય જ છે. તો આજે આપણે હવે ભૂંગળા જો તળાવવા આવ્યા છે એને સાઈડમાં નીકાળી લીધા છે, અને ત્યારબાદ હવે આપણે મગફળીના બી લીધા છે, તેને પણ આપણે તળી લઈશું. આ ઉપરાંત આમાં તમે લીલા ધાણા તળી, લીમડો તળીને બધું એડ કરી શકો છો, પરંતુ મારા બેબીને એ ટેસ્ટ પસંદ નથી એટલા માટે મેં લીમડો અવોઇડ કર્યો છે. તો હવે આપણે એમાં બધા મગફળીના બી અને એ પણ તળાઈ ગયા છે, એને બહુ તળવાના નથી. ને ત્યારબાદ આપણે ગરમ તેલ છે તેમાં ગરમ તેલમાં હિંગ, હળદર અને જીરું એડ કરી ત્યારબાદ આપણે મમરા એડ કરી દીધા છે. હવે એ તતળી ગયા પછી આપણે મમરાને એડ કર્યા છે, અને મમરાને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો હળદરને થોડી તેલમાં નાખી અને પકાવી લઈએ ને તો એનો ટેસ્ટ સરસ થઈ જાય, અને આપણા જે વસ્તુ હોય ઇન્ગ્રીડિયન્ટ્સમાં એ મિક્સ સારી રીતે થઈ જાય. તો હવે આપણે સારી રીતે એને હલાવી લઈશું. તો આપણો સારી રીતે મમરાને પહેલાં હલાવી લીધા છે. ત્યારબાદ થોડો આપણે જે ચેવડો છે ને એનો મસાલો તૈયાર લીધો છે, એના બદલે જો તૈયાર મસાલો ના હોય ને અને કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. બહુ તીખા મમરા હું નથી કરવાની, ચેવડો બાળકો માટે કરવાનો છે એટલે. અને આ મમરાનો તૈયાર મેં ચેવડાનો જે મસાલો આવે છે તે એડ કર્યો છે. ને એ એડ ન કરો તો એના બદલાનું આમચૂર પાવડર અને શેકેલા દાળિયા જે છે તે આપણે એડ કર્યા છે. બાળકો આમ ન ખાય, પરંતુ આ ચેવડામાં આટલા ખવાઈ જાય. અને હવે આપણે ભૂંગળા તળેલા છે જે એ એડ કરી દઈશું. તળેલા ભૂંગળા આપણે એડ કરી દઈએ, અને હવે આપણે એની સાથે માંડવીના બી પણ એડ કરી દીધા છે, મગફળીના. અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ. અને સાથે આપણે થોડું નમક એમાં એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે. અને હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અને ફ્રેન્ડ્સ આમાં વધુ પડતું જો ખટાશ આપણે પસંદ હોય ને તો આમાં મેં જલજીરા એડ કરી છે, ચાટ મસાલો છે, ખાંડ જે આપણે ચેવડાનો મસાલો એડ કર્યો છે એટલે બીજા મસાલાની જરૂર નથી. નહીંતર તમે ચેવડાનો મસાલો એડ ન કર્યો હોય તો એના માટે આપણે અલગથી ખાંડ અને બીજું બધું ખટાશ માટે આમચૂર પાવડર અને એવું એડ કરવાનું. અને હવે તો આમચૂર પાવડર કરતાં પણ આપણે એમાં તૈયાર ઇન્સ્ટન્ટ લીંબુ એડ કરી અને ગરમમાં ગરમ આપણે એને ધીમા તાપે શેકાવા દેવાના મમરા, જેથી કરી અને લીંબુનો જે ટેસ્ટ આવે અને જે પાણી હોય એ બળી જાય અને મમરા પોચા ન પડે. એનો પણ ટેસ્ટ ચેવડામાં ખૂબ જ સરસ આવે છે, પરંતુ આજે ચેવડાનો મસાલો આપણે એડ કર્યો છે એટલે બીજી વસ્તુ એડ નથી કરી. અને ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો બાળકો માટેનો એકદમ હેલ્ધી ચેવડો, મમરાનો ચેવડો. તો હવે આમાં આપણે ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકીએ, પરંતુ આમાં ડ્રાયફ્રૂટ્સમાં મેં માત્ર ને માત્ર ગ્રેપ્સ જે દ્રાક્ષ એક જ એડ કરી છે, કારણ કે એમાં થોડું ગળપણ આવી જાય દ્રાક્ષથી, એટલા માટે થોડી મેં દ્રાક્ષ એડ કરી છે. અને થોડો એવો ઉપરથી ધાણા જીરું અને બીજો ચાટ મસાલો જલજીરાનો થોડો એડ કર્યો છે, જેથી એનો સ્વાદ અલગ આવી જાય. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી બાળકોને મમરાનો ચેવડો. આમાં આપણે બીજા ઘણા ઇન્ગ્રીડિયન્ટ્સ એ તમને જે બાળકોને પસંદ હોય તે તમે એડ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.